સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। તમામ રાજકીય પાર્ટીઓ હવે મેદાને છે। ત્યારે આપણે અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવી ચૂક્યા છે। અહીંના સ્થાનિક લોકો સાથે ચર્ચા કરીએ કે 5 વર્ષમાં આમના જે ચૂંટાયેલા કોર્પોરેટરો હતા તેમણે શું કામ કર્યું છે, શું લેખાજોખા છે, શું વિચારી રહ્યા છે આના સ્થાનિક લોકો, ને સૌથી મોટી સમસ્યા આ વિસ્તારની શું છે, તે તમામ મુદ્દે તેમનાથી વાત કરીએ અને જાણીએ કે આ વખતે શું નવા જૂની આ વિસ્તારમાં થવા જઈ રહી છે। લોકો પરિવર્તન માંગી રહ્યા છે કે પુનરાવર્તન કરવા જઈ રહ્યા છે, આપણે આવો જાણીએ જનતા પાસેથી। સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી છે પણ લોકોની સમસ્યાઓ છે તે અંત નથી થતી। ગેસની બોટલની વાત હોય કે મોંઘવારીનો જે માર સહન કરી રહી છે જનતા, તો તેમની સાથે પૂછીશું। બેન, શું છે અત્યારે માહોલ? ચૂંટણી આવી ગઈ છે, કઈ રીતની સ્થિતિ? માહોલ કેવો છે અત્યારે? જે વધારે પગાર હોય, સરકારી નોકરી કરતા હોય એમને સારી રીતે ખાય। હવે અમે ગરીબ 5-5, 6-6 છોકરા ને કઈ ધંધો નહીં, કઈ નહીં, ક્યાંથી ખાવાનું? સરકાર ગેસના ભાવ વધારે, અનાજના ભાવ વધારે, બધી રીતે ભાવ વધારે છે, તો ક્યાંથી પૂરું કરવાનું? ગેસનું બોટલ મળી રહી છે કે નથી મળતી? મહિનો થયો નોંધાય તોય નહીં મળતી। બે બાટલા છે, નથી કે એમ કે છે 1 મહિનો નોંધાવો ને બીજા મહિને તમારે 25 દિવસ પછી આવશે કે। પહેલા મોંઘવારી હતી કે હવે વધી છે? હવે વધી છે। પહેલા કઈ નતું, ઉપરથી ઇન્દિરા રાજમાં સારી રીતે ખાતા હતા, ભલે ધમાલ હતી તો પણ સારી રીતે 1 જણ કમાતું હતું ને 10 જણ ખાતા હતા। અત્યારે 10 જણ કમાઈએ તોય બી 1 જણ ખાઈ નથી શકતું। તો આ લોકો તો કહે છે લોકોની આવક વધી છે। કઈ આવક શું વધી? આવક વધી એવી તો આપણા જોડે પેલું એ લે છે, ટેક્સ વધુ ભરાવે છે સરકાર। તો શું લાગે છે આ વખતે? કેમ કે હવે ચૂંટણીમાં બધા નેતા હાથ જોડશે ને કહેશે અમને મત આપો, અમે આ કરીશું। કોઈને આપવાના જ નથી ને મત, ના અપનત કરી કાવાનો મત આપવાનું જ નથી ને। ઘર નહીં બહાર ને ઉપર સહેલા એ લૂંટી લીધા, શું કરવાનું? કોણે? આ સરકારે। કોને? ભાજપ વાળા આવે। કેમ લૂંટી લીધા? એટલે તો કે વિકાસ પેલા એના ઉપર અમને ના જઈ તો મોદી ઉપર, અત્યારે અમને મોદી પછી વિશ્વાસ જ ઉઠી ગયો છે। તો એ તો કે વિશ્વના નેતા એમના મોટા લોકો પટેલ લોકોને આગળ વધારે છે, વિદેશોમાં જાય છે એટલે એ લોકો તો એમને આપવાના જ છે ને। અમારા ગરીબ લોકોને શું કરે છે? એમ નહીં, પીએમ મોદી તો એવું કહેતા હતા ગરીબ મારો પરિવાર। કોઈ નહીં, ગરીબ ને 1200 રૂપિયા લે, એમાં તો બિચારાઓને 1 મહિનો આપે છે ને 1 મહિનો ચિંતા કરાવે છે। શું ગરીબોમાં તમે આપ્યું છે? ગામડામાં બધી સહાય કરી છે તમે। હવે અમદાવાદમાં તો લોકો કઈ નથી આલ્યું। અમદાવાદમાં શું આલ્યું? જાજરૂ નથી। બંબા સરકારી જઈએ તો તમને જાય ને તો વામેટો થાય અમને। હવે મકાન ભાડામાં રહીએ તો માલિકો એમ કે છે કે બહાર જાવ, તો બહાર જઈએ તો બીમારી ફેલાય છે અમારા અંદર। તો આ બધું કોઈ ડિમોલેશન કરે, અમુક વાર ઘર તોડી નાખે। હા, એમ પોતાના મકાનો કે તમને મકાન આવશે એમ કરીને પાડી બિચારાને મકાને નથી આપ્યા, રોડ ઉપર નાખી કાઢ્યા છે। હવે રોડ ઉપર જ રહે છે ને બધા, પૂછી જો। તો હવે શું કરવાનું આપણે? હવે શું કરવાનું? કઈ નહીં, મોદીને મતલબ નહીં હાલવાનો, ભાજપ બેસી જશે ને કોંગ્રેસ ને હાલવાનું। કોંગ્રેસ વાળા કરશે ભાઈ? હા, કોંગ્રેસ વાળા ઇન્દિરાનો મને વિશ્વાસ હોય તો ભલે ને તોફાન થતું હતું તો। પણ લોકો તો આવું કહે કે બધા આવે છે, બધા ભ્રષ્ટાચાર કરે। બધા નથી કરતા। આ મોદી એને પરિવાર નથી ને એટલે એને કઈ પડી નથી। હજુ એને પરિવાર હોત ને તેને થાત કે મારું પરિવાર છે તો હું આવી તો ના કરું। એવા આધા છે એટલે એમને કઈ પડ નથી ને પેલા ઇન્દિરા તો બધું પરિવાર હતું એટલે બધાનું પૂરું કરતી હતી। તોફાન થતું હતું, અમારા ઘરનામાં કેટલું અનાજ રહેતું હતું। શું નામ છે આપનું બેન? મને બોલતા નહીં આવડતું। ના, આપણે સ્થાનિક મુદ્દા, શું નામ શું? પણ કેટલા વર્ષથી તમે શાહપુરમાં રહો છો? અમે ભાડેથી, મને ભાડેથી ગમે એમ કેટલા વર્ષથી રહો છો? 25, 30, 40 વર્ષ થયા ભાડું। અમે કચરા પોતા કરીએ। હવે બેન કે મોંઘવારી વધી છે, તો શું છે મોંઘવારીમાં કેટલો વધારો થયો અને ઘર ચલાવવું કેટલું મુશ્કેલ બની રહ્યું છે? જો પેલા હતું ને તો 30 રૂપિયા કિલો લોટ હતો, તો હવે અત્યારે 45 રૂપિયા કિલો લોટ થયો। 45 રૂપિયાનું 250 તેલ થયું। ગેસનો બાટલાનો ભાવ વધી ગયો। પછી જ્યાં અનાજ મળતું હતું ને અમને અહીંયા, હવે અનાજે અત્યારે અમને છે ને અનાજે આપે ખરા, પણ એને મેં પાછું પેલું એ નહીં કર્યું કે જેટલા હશે ને ઘરના અંદર એટલાનું પેલું એ કરાવવાનું કે હા એ કરાવવાનું, કેવાયસી કરાવવાનું। હવે કોઈને ચૂંટણી કાર્ડ છે, કોઈને આધાર કાર્ડ નહીં, એને મેં કેવાયસી થતી નહીં। હવે તારે અમને અનાજે નહીં મળતું।
જેમ કે કેવાસી કરાવો, હવે પાંચ સબૂત છે નહીં છે તો કેવાસી કરાવવાની. તો હવે કેટલો સંઘર્ષ કરો જીવન જીવવામાં તમે? અમે કચરા પોતું કરે, છૂટક મજૂરી કરે, મહિને 9,000 પગાર થાય અમારો. એવું તો રોજ 50 રૂપિયા તો અમારે જવા આવવાનું ભાડું થાય. પહેલા કરતા અત્યારે માહોલ આમ આ પહેલા કરતા તો તારે બહુ જ મોંઘવારી વધી જાય, બહુ મોંઘું. બહુ એટલે બહુ. સરકારમાં- પહેલા તો 100 રૂપિયા મેં દિવસ જતો રહેતો હતો, અત્યારે તો સવારે 500 ની નોટ જોઈએ, સાંજે 500 ની નોટ જોઈએ. હવે આવક છે નહીં ને એટલી જ આવક થઈ રહી. ભાજપ વાળા આવું કહે તો લોકોની આવક વધી છે, પહેલા એટલું કમાતા હતા હવે આટલું કમાવે. પણ એવી મોંઘવારી વધી ને, જેવી કમાણી છે પગાર છે એવી તો ડબલ મોંઘવારી વધારેલી છે. અચ્છા. પેલા સસ્તું હોય તું તો ભલે પગાર ઓછો હોય તો ચાલતો હતો. અત્યારે 9,000 પગાર છે, અમે મહિનાનું 1,500 રૂપિયા તો ભાડું જતું રહે અમારું. કઈ ચા પાણી કરીએ એટલે 70-80 રૂપિયા તો જતા રહે. સાહેબ તો કહેતા હતા ગરીબી હટાવીશું. કોઈ ગરીબી નહીં હટાવી બાપા, ઉપરથી મોંઘવારી વધારી કાઢી. કોરોનાના મહિને ભૂખા મરી જાય પબ્લિક. કોરોનાના મહિને કોઈ સહાયતા કોઈ ના આલી, કોઈ ગરીબોને કશું નહીં આલી, આ તો કઈ કીટ બીટ આપી બધી કોરોનામાં લોકો. કશું નહીં આલ્યું બાપા. કે લાઇટ બિલ નહીં ભરવા દે, લાઇટ બિલ નહીં ભરવા દઈએ ને હમતું લાઇટ બિલ ભરવા દીધું. પછી લોનો લીધેલી હતી તો પેલેન્ટી હંગાતે લોનો ભરાવડાવી અમારા પણ. નેતાઓ કામ કરે છે કે નહીં અહીંયા તમારા? કઈ નેતા કામ નહીં કરતા, નહીં ગટરો, નહીં જાજરા, નહીં બંબા. જો શંકર ભુવન મકાનો હતા, જેને મકાન એક હતા એને 2 ના લ્યા. બે જે 30-40 વર્ષથી રહેતા હતા ભાડાના મકાન માં એમને કશું નહીં આલ્યું ને 5-10 લાખ રૂપિયા આલ્યા. મકાનો આલ્યા ને 5-10 લાખ આલ્યા. પણ જે આટલા વર્ષોથી ભાડું ભરતા હતા એમને તો મકાને નહીં આલ્યું કે નહીં પૈસા પૈયે આલી ને એમ ખાલી હાથે કાઢી મેલ્યા. તો હવે શું લાગે છે આ વખતે? તો હું એમ કહું કે જેને મકાન હતા એક મકાન આલ્યા, જેને ના હોય એને તો આલવું જોઈએ ને મકાન. તમે ત્યાં જતા હતા? હા, શંકર ભુવન મને 30-40 વર્ષ થયેલા. તમને ના મળે મકાન? અમને ભાડાના મકાનમાં અમે રહેતા હતા. હવે જે ભાડા ખાધા એટલા ખાધા ને ભાઈએ શું કર્યું, બીજા ભાઈ ઉભા કરીને મકાનો લઈ લીધા. એટલે મેટો આવી તો એમને જેને એક ઘર હતા ને 2 ઘર આલ્યા ને એમને પૈસા આલ્યા મોદીએ. બોલો શું કહેશો? પહેલા ઇન્દિરાનું શાસન, હવે મોદીનું શાસન. મન નથી ફાવ, એમ નહીં, તમે તો અહીંયા રહો. હા એમ નહીં મન નહીં. સાંભળો મારી વાત સાંભળો. તમે બંને શાસન જોયા. ઇન્દિરા ગાંધીનું શાસન જોયું, એ તો હવે મોદીનું શાસન જોયું. તો શું લાગે તમને બંનેમાં? અત્યારે હવે મત નહીં હાલવાનો આપણે કોઈને. ના, મત તો આલવો પડે ને. કોઈ ભલું નહીં કરતા તો મત આલીને શું કરવાનું? અત્યારે ભાજપ તો કહે છે અમે કરીએ છીએ. કોઈ નથી કરતું. ભાજપ ઉતારના ભૂકા મરી ગયા. હા, એ તો કે અમે વિકાસ કરી રહ્યા છે, વિશ્વગુરુ બનવાના છે આપણે. 17,000 માં બાટલા મરી ગયા. 4-4 હજાર 17,000 માં ચૂરાથી ને ખાય. 50 રૂપિયા દાળ હતી એના બદલે તારે 150 રૂપિયા દાળ થઈ દાળ ને 60-65 રૂપિયા ચોખા લાગ્યા. પહેલા તો 20 રૂપિયાના 500, 20 રૂપિયાનો કિલો લોટ ઇન્દિરાના રાજમાં. આ તો વાંઢો ભાઈ છે, તો વાંઢા ભાઈ ને તો કઈ ઘરનું ના હું જાય. એવું? હા, એ તો કહે છે ગરીબ મારો પરિવાર છે. હું એ ગામડામાં આલે સહાયતા આઈ નથી આવતા. કેમ અહીંયા કેમ નહીં આપતા? એ શી ખબર. ગામડામાં બધું આલે, લોનો આલે, ગેસો આલ્યા, જાજુ આલ્યા. હા, ચમ મેં આવે છે ને મોબાઈલ માં. કહે છે તમને? હા, મોબાઈલ માં આવે ને તમને આટલી લોનો આલે, આટલી સૌતાલા આલે. મોદી મકાનો બનાવ્યા, અહીંયા આ બધા જાજુ બાથરૂમ. અહીં તો કઈ નહીં બનાવતા. તો હવે તમે મત નહીં હાલવાનો, બર્યો જાય તો બાત ભાઈ વિકાસ નહીં થાય તમારા વિસ્તારનો. હું ના થાય તો અમે ચા થાય, અમે ભૂકા મર્યા. अच्छा શું માંગ સરકાર પાસે શું માંગ છે તમારી? સરકાર પાસે અમારે એવી માંગ છે કે ગરીબી હટાવો ને મોંઘવારી ઉતારો ના બાટલા છે સસ્તા કરો જેમ હતા એમ, બીજું કઈ નહીં. આટલા મળે છે નહીં મળતા? ના, આ લોકો તો કહે છે બધું મળી રહ્યું છે. કોઈ નહીં ચૂલા પર રાખે. એનો બતાવું તો ભાઈ આ ભાજપ વાળા આવું કેમ કહે છે બધાને? એ તો મત લેવા કે છે, ખાલી મત લેવા. પછી મત લઈ લે એટલે એમના ઘરો ભરે. પેટ ભરી 15 રૂપિયા લઈ લઈને
રૂપિયા લઈશ. કોંગ્રેસ વાળા આવશે સત્તામાં તો એ લોકો મોંઘવારી ઓછી કરશે લાગે છે? કોંગ્રેસ સમય તો અમે બહુ રાજ કર્યું ખાલી તોફાન થતો હતો તોફાન થતું હતું. પણ મોંઘવારી તો બહુ ઓછી હતી. અત્યારે આ જે બધા 1400 છે ને આમાં કહેવા આવશે ને એ બધા ઘર ભરે. એમાં હા આટલી પેટી લઈશ બોલ તને તૂટા કોઈ નહીં પૂછતો? ના નહીં? ગરીબ ને તો બિલકુલ માનતા જ નહીં ને માનતા હોય તો આવું હોય આ રોડ પર તમારા જઈ જાય. કોર્પોરેટર કોણ છે? કોર્પોરેટર કોઈ નથી કોઈ કોપરેટર નહીં, પેલા નથી. ચૂંટણીમાં આવે છે મત લેવા એ એ- લોકો પછી દેખાય છે ચૂંટાયા પછી? આવે ને મત લેવા ઉપર બધા એક થઈ જશે આ ફેરી નહીં હાલે માર્શલ કરશે હારે તોડી જશે એનો. આવાસ યોજનાનું ફોર્મ ભર્યું 2 મહિના 3 મહિના જેવું થયું. મકાન લાગી ગયું, અત્યારે ચાવી આપવાનો સમય આવ્યો એટલે મને કે જે ડોક્યુમેન્ટ પર મને મકાન લાગ્યું અને અત્યારે એમ કે છે કે આ ડોક્યુમેન્ટ નહીં ચાલે. કોણ કે છે? અહીંયા ઓડાની ઓફિસ આપણે તાની લીમડા સરદાર પટેલ ભવન છે ને ત્યાં કે આ ડોક્યુમેન્ટ ચાલશે જ નહીં. મેં કૌશિક જૈન જોડે જઈને અને ત્યાં લખાણ કરાવીને લઈને આવી કે આ છોકરીને અત્યારે ઘર બાર કઈ નથી તો આની મદદ કરો તમારાથી થાય. તો મને કે તમે નરેન્દ્ર મોદીને લઈને આવશો ને તો તમારાથી કઈ નહીં થાય કે. અને પછી લોકોને મેં કીધું કે મારો જાતિનો દાખલો નીકળવો છે, મારી મદદ કરો, મારી હેલ્પ કરો. તો મને એમ કહે છે કે 50,000 લઈશ, કોક કે 60,000 લઈશ. પછી કોક વકીલ એમ કે 50,000 આલશો તો તમને ચાવી અલાવવાની જવાબદારી મારી. અત્યારે અમે ભાડા ભર્યા 7,000 રૂપિયા ભાડા ભરીએ અત્યારે અમે અમારી તમારા ડ્રોમાં નામ આવી ગયું બધું હા. છતાં સમસ્યા થઈ રહી હા. છે. કેટલા સમયથી આમ ક્યારે ડ્રો લાગ્યો તમને? 12મા મહિનાની 7 તારીખે ડ્રો થયો ને મકાનનો, એ જે આવાસ પડી રહેલા હતા એનો ડ્રો થયો એમાં. તો હવે શું કારણ આ બની શકે? તમને કેમ હેરાન કરી? જાતિના દાખલા માટે બધું ડોક્યુમેન્ટ આલી દીધા છે મેં. ખાલી આ જાતિનો દાખલો જે ડોક્યુમેન્ટ પર મકાન લાગ્યું છે અત્યારે એમ કે નહીં ચાલે. અમને એવું લાગે છે કે આ લોકો છે ને તમે કઈ રજૂઆત અને અંદર આજુબાજુ જે બી એ દાનાપીઠ ઓફિસમાં બીજા લોકો ઉભા હતા ને એમને મેં વાત કરી તો એ લોકો એમ કે છે કે આ લોકોને અંદર મકાન લેવું છે ને સારા એરિયામાં તમારું મકાન લાગ્યું 16 સાયન્સ સિટી તો આ લોકોને હાલવાની ઈચ્છા ના હોય, અંદર મકાન ખાઈ જવા હોય એટલે આ લોકો આવી રીતના અંદર હિસાબ કરી નાખે. અને મને એમ કીધું કે બેન તમે અહીંયા સહી કરી નાખો, હું તમારા 7,500 ભરેલા તમને પાછા આપી દઉં. હવે અત્યારે અમે ઘર બાર વગરના છીએ એટલે અમે ફોર્મ ભર્યું અને જેના પણ મકાનો બી નથી એ લોકોએ પેલું શું કહેવાય હા ભાડા કરાર મૂકીને અને મકાનના ફોર્મ ભર્યા. એ લોકોને એમ કે છે ત્યાં કે ભાડા ટેક્સ બી લઈને આવો પોતાના ઘરનું હોય. હવે પોતાના ઘર હોય તો એ લોકો ફોર્મ ભરે જ નહીં ને. બસ આવી રીતના પરેશાન કરે છે. શું આપી રહ્યા છે? હા અને ત્યાં લોકો બધા એમ જ વાત કરે છે કે આ લોકોને અંદર મકાન લેવું છે અને ગરીબ લોકોને પરેશાન કરવા છે. તો શું કહેશો મુખ્યમંત્રીને ને પ્રધાનમંત્રીને કે જોઈ લો તમે તો આવાસ યોજનાની વાતો કરો છો પણ તમારા નીચે હા એ જ ને, નીચે કામ કરવા વાળા વચ્ચે શું કરે છે ને એ સરકારને નથી ખબર પડતી અને સરકાર જોવા નથી આવતી અહીંયા. શું હવે શું માંગ છે તમારી? હું તો એ જ કહું છું કે બધા ગરીબોને આવાસ તમે આપ્યા છે તો એમને શાંતિથી રહેવા દો અને મદદ કરો જેટલી થાય એટલી ગરીબોને. કેમ કે અત્યારે રોડ પર લોકો પડી રહે છે અને 7,500 કેવી રીતના લાવે, વ્યાજવા લાવે છે અત્યારે. અને આવી રીતના ફોર્મ ભર્યું અને અત્યારે એમ કે 50,000-60,000 રૂપિયા તમે અમને આલો તો અમે તમને જાતિનો દાખલો નીકાળી આલે. મેં બધા ડોક્યુમેન્ટ આલવાનું કીધું, ખાલી પપ્પાનું સર્ટી નથી મારી જોડે. મારા ફાધર ઓફ થઈ ગયા છે. આવે છે મત લઈ જાય છે, કામ કરે છે કે નહીં? આમ તો બધા ગટરો ભરાય ચાલી મને ઘણું થાય છે પણ કામ તો અહીંયા તો એક જ છે ભાઈ, ભાજપ આવે અને કોંગ્રેસ જાય એવું થાય છે. એવું? હા આવન જાવન ચાલે. આવન જાવન ના ચાલે. પણ આ બધું થાય ભલે આપણા કામ થાય છે કે નહીં ગરીબો? કામ તો થાય યાર, ધંધા મજૂરી થાય. જે ભાવ વધે એટલી મજૂરી બી વધી છે. એમ નહીં, ગટરની સમસ્યા, પાણીની સમસ્યા એ તો વિસ્તારમાં છે બધા ચાલીએ છે બધા એરિયામાં. હા ગટરની સમસ્યા જોયું તો સવારમાં વહેલા જો અમારી ચાલીમાં આટલી ગટરો ભરેલી જ હોય છે હજી પણ હજી પણ. તમે જેને મત આપો છો એમને સવાલ નહીં કરો? આપીએ છીએ એટલે કે આ બધું કરો, આ બધું અમે કરીએ છીએ કે કરીએ. હા પણ અમુક રોજ ભરાય છે કે આ તો સમસ્યા રહેવાની સમસ્યા રહેવા. હા રહેવાની જ છે. તો હવે ચૂંટણી આવી રહી છે, શું છે માહોલ? માહોલ તો પબ્લિક ઉપર આધાર જેની તમારા શું મુદ્દા રહેવાના છે? અમારા આવી મોંઘવારી ને આ મજૂરી ધંધો ખુલી રહી છે અમારી. તો શું બંધ, શું કયો ધંધો બંધ છે? હા અત્યારે બધો ધંધો તો ચાલુ બંધ બધો થતો જ રહે. મોંઘવારી વધે એટલે મોંઘવારી વધે તો જૂનું ભાવ પતરાવો તો માગે જ ને માણસ. ભાવ વધી રહ્યા છે, મોંઘવારી. ભાવ વધી, ને ગેસની મોંઘવારી બોટલની શું હાલત છે અત્યારે? ગેસની બોટલ મળે છે? ગેસની બોટલ 920 સિવાય મળે. પેલા 700-750 મળતી હતી, 920 એટલે સિવાય ભાઈ મોંઘવારી ફરી બાજુ. વચ્ચે મોંઘવારી વધે. હવે કરવાનું શું મોંઘવારી વધે? હા બધાનું. હા બોલ. શું નામ? બાબુ.
બાબુભાઈ શું કામ? રેડીમેડ હા ગાત બટન હવે આ ચૂંટણી આવી છે તો નેતાઓ દર વખતે આવે છે, વચનો આપે છે કે અમે આમ કરી દઈશું, પેલું કરીશું. કામ આમ થાય છે કે નહીં? એવું કશું નહીં થતું ભાઈ. કઈ કામ નહીં. મોંઘવારી જ કેટલી વધી ગઈ તમે જુઓ જ છો ને. પેટ્રોલના ભાવ વધી ગયા, ખાવા તેલના ભાવ વધી ગયા, બધી રીતના ભાવ વધી રહ્યા, કઈ ઓછું થતું જ નહીં. સરકાર કહે છે આવક પણ વધી છે, પહેલા લોકો 10 કમાતા હતા, હવે 20 કમાય. કોને મળ્યા? અમને નહીં મળ્યા. કાકા તમને મળ્યા? અત્યારે અમારી હડતાલ જ ચાલી રહી ભાવ વધારવાની. એક ખાલી 20 પૈસા માટે અમે હડતાલ ઉતારેલી છે, એ બી નહીં વધી. 20 પૈસા? હા, અમારે શર્ટના હે ને 80 પૈસા મળે છે ઓહો. એક શર્ટના. તો અત્યારે રૂપિયો કરવા માટે અમે હડતાલ ઉતારી હતી ને, એ હવે સાંભળવામાં આવ્યું છે કે ચાલુ માલના 4 રૂપિયા છે અને જે ભારે માલ હોય એના 5 રૂપિયા વધ્યા. તો હજુ શેઠિયાઓ કહે છે કે ભાઈ અમને આગળ હજુ વાત મળી નથી. ભાવ તો ત્યાંથી વધાર્યા એ એવી ખબર મળી, પણ હજુ શેઠિયાઓ ભાવ વધાર્યા નથી. તમે અહીંયા જ રહો છો? હા, અહીંયા જ. કેટલા વર્ષોથી? અહીંયા અમે 2 વર્ષથી રહી રહ્યા. તો બદલાવ જોયો છે કે વિકાસ જોયો છે કે ભાઈ એમ જ? વિકાસમાં તો એવું છે મોટા ભાઈ કે વિકાસમાં અત્યારે આ પ્રધાનમંત્રીની બધી યોજનાઓ નીકળી છે, જેમ કે આવાસના છે. આ જે અમે આવાસમાં મકાન બી લાગ્યું અમારે બધું છે, પણ અત્યારે જે આપણા મ્યુનિસિપાલિટી કોટાવાળા છે ને, અમે જે ડોક્યુમેન્ટ દ્વારા અમને જે લાગ્યું છે ને, તો અમને એ લોકો એમ કે છે કે આ ડોક્યુમેન્ટ નહીં ચાલે, કે નહીં ચાલે, કે તમારું ઓરિજિનલ લઈને આવો. હવે ફાધર એમના ભણેલા નથી, હવે એમના ફાધર ભણેલા નથી, ત્યાંથી જાતિનો દાખલો નીકાળી નથી આપતા એ લોકો. હવે આ લોકો એમ કે છે કે આ બેઝ ઉપર અમે તમને મકાન ના આપીએ કે. હા, ના, એટલે આવાસમાં અમે ફોર્મ ભર્યું હતું, ફોર્મ ભર્યું. હા, તો એમાં અમને મકાન બી લાગી ગયું છે, બધું થઈ ગયું છે. અત્યારે આ લોકો એમ કે છે કે અમે તમને ના આપી શકીએ, કે તમે ખોટી કાસ્ટ લખાઈ. કેટલા વર્ષથી આવી સમસ્યા? કેટલા વર્ષ હમણાંથી જ હમણાં જ મકાન લાગ્યું છે કે 5-6 મહિના. કોર્પોરેટર તમારા અમે બધે જઈને આયા, પણ કોઈ મદદ નથી કરતું. કોઈ બરાબર હવે આવશે મત લેવા આવે છે, એમાં બી કોઈ ફાયદો જ નથી, કેમ કે ના આપો કે આપો કોઈ ફરક જ નથી. અમે ભાજપની ઓબી અમે કાર્યકર્તા એમને કૌશિક જૈન આપણે જે કરી ને ધારાસભ્ય, એમનું અમે લેટર બી લઈને ગયા, તો એ લોકો કે તમે, અને ત્યાં બી અમે લઈને ગયા તો એ શું કહે છે કે તમે મોદીનું બી લઈને આવો તો અમે ના ચલાવીએ. એ લોકો એવો જવાબ આપે છે અમને, સહી કરી આપો કે તમારું મકાન રદ થઈ જાય કે અમે તમને પૈસા પાછા કરી દઈએ. આ રીતની વાત કરે છે એ લોકો. તો મોટી સમસ્યા છે આ તો તમારી. તો હવે જે અહીંના જુદા જુદા બીજા મુદ્દાઓ છે તમારા વિસ્તારના, એ શું છે? પાણી, ગટર, ઘણી બધી સમસ્યા છે લોકોને ખાવા પીવાથી લઈને ઘણું છે. પાણીની છે, અમુક ને કોઈ કેવું છે કે નોર્મલી બધો ગટર લાઈન છે. આ તે બહુ બધી સમસ્યા છે. રોજગારી બધા રોજગારીમાં તો આ જો રોજ લાવવાનો રોજ ખાઈ એવા માણસો છે. હવે આ લોકો બધી વસ્તુમાં ભાવ વધારે છે. એક વસ્તુ આ ગવર્મેન્ટ બધી વસ્તુમાં ભાવ વધારતા રહી છે. હવે ગરીબ માણસ રોજ લાઈન રોજ ખાવ. હવે અત્યારે બ્લેકમાં લોકો 3-3 હજારે ગેસના બાટલા આપે છે LPG-માં. હવે આ ગરીબ માણસ કઈ રીતે લઈ શકે? તમે એક વસ્તુ વિચારો, આપણે હવે મહિને 8-9 હજાર રૂપિયા, આ ભાઈ 8-9 હજાર રૂપિયા કમાય છે મહિને. હવે 3,000 નો ગેસ નો બાટલો લે, 3,000 રૂપિયા મકાન નું ભાડું, 1,000 રૂપિયા લાઇટ બિલ, તો 8,000 તો એમને એમ જ જતા રહે. તો આ લોકો ગરીબ માણસ શું કરે? લોકો કહે છે કે આવક વધી છે, એમને શું જવાબ આપશો તમે? આવક ક્યાં વધી છે? આવક વધી હોય તો આ ગરીબ માણસ બિચારા એમ ના. આવક કોની વધી છે? ગવર્મેન્ટ જે નોકરી કરે છે ને એમને સેલેરી હર વર્ષે સેલેરી વધે છે એ લોકોના. બાકી અમારી જે છૂટક મજૂરી કરીને ખાય છે એ લોકોને શું આવક વધે એમ કહો તમે મને? ગરીબ સમાજની આવક નથી વધી. કોઈ મધ્યમ વર્ગના મિડલ ક્લાસ લોકોની કોઈ નથી વધી. અત્યારે બહારની પબ્લિક વધારે રહી છે અહીંયા. હા, જેમ કે યુપી, બિહાર થી આપડા ગુજરાતી જે પેલા કમાતા હતા, અહીંયા ધંધો મહેનત બધું હતું. પણ બહારના દેશ વાળા આવીને અહીંયા શું છે કે એ લોકો અહીંયા પછી કે હવે એ લોકો આપણી કરતા બી ઓછા પૈસા લઈને 24 કલાક કામ કરે છે. કેમ કે આપણે 8 કલાક 12 કલાક નોકરી કરીએ, એ લોકો 24 કલાક કરે, આપણે ઓછા પૈસા લે. આપ જોઈ શકો છો શાહપુરના યુવાનો છે જે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. શું દાદી, શું નામ છે? ચંપાબેન. ચંપાબેન, ઇન્દિરાનું શાસન હતું, હવે મોદીનું શાસન છે, શું ફરક જોવા મળ્યું? જોઈ શકો છો તે રીતે અહીંયા શાહપુર રોડના લોકો છે તેઓ વિવિધ મુદ્દાઓથી પીડાઈ રહ્યા છે. જે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લોન આપ્યો છે છતાં
કોઈ સાંભળનારું નથી એવી હાલતમાં એ લોકો મુકાય છે. તેવા અલગ અલગ મુદ્દે તેઓ હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં ક્યારે આ સમાજને આ વર્ગને ન્યાય મળે છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.